સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડતા પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। પીસીબીની ટીમે કલર ટેક્સ કંપનીના ગેટ નંબર 6 ની સામે જાહેર રોડ પર દરોડો પાડી વિદેશી દારૂનું કાર્ટિંગ કરતા બે ઈસમોને વાહનો તથા લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। પોલીસે સ્થળ પરથી દારૂ, બે વાહન અને રોકડ મળી કુલ ₹11,93,536નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન પીસીબી શાખાએ મહારાષ્ટ્ર પાલિસની બોલેરો મેક્સ પિકઅપ ગાડીમાંથી વિદેશ દારૂનો જથ્થો 3 વ્હીલર ટેમ્પોમાં શિફ્ટ કરતા વિનોદ કુમાર રાધેકિશન યાદવ અને વિવેક સત્યનારાયણ ગુપ્તાને રંગે હાથ ઝડપી પડ્યા હતા। પોલીસે કુલ 3,264 નંગ બોટલો જેની કિંમત ₹5,81,536 છે તેમજ બોલેરો પિકઅપ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપી વિનોદ યાદવની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો તેણે મહારાષ્ટ્રના પાલઘરના મનોજ બ્રિજ પાસેથી એક અજાણ્યા ઈસમ પાસેથી પિકઅપમાં ભરી આપ્યો હતો। આ જથ્થો સુરતના પાંડેસરા ખાતે ભગવતી રેસિડેન્સીમાં રહેતા મુખ્ય બુટલેગર દિલીપભાઈ રાજપત વિશ્વકર્માએ મંગાવ્યો હતો। દિલીપના કહેવાથી જ આરોપી વિવેક ગુપ્તા ટેમ્પો લઈને કાર્ટિંગ કરવા આવ્યો હતો। પોલીસે આ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને ફરાર મુખ્ય સસ્પેક્ટ દિલીપભાઈ રાજપત વિશ્વકર્માની શોધખોળ ચાલુ રાખી છે। આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।